જંગલમાં વાઘ ટ્રેપ થયો હોવાની વાત ખુદ પ્રવીણ માળી દ્વારા કહેવામાં આવી છે। આ દ્રશ્યો વાઘના પુનઃસ્વાગતના આપના ટીવી સ્ક્રીન ઉપર ગુજરાતમાં ફરી એકવાર વાઘનું પુનઃસ્વાગત થયું। રતનમહાલના જંગલમાં વાઘની હાજરીના આ પુરાવા મળ્યા છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ન્યૂઝ કેપિટલ આપને આ મામલે એક્સક્લુઝિવ આ ફૂટેજ બતાવી રહ્યું છે। જંગલમાં લાગેલા વન વિભાગના કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે। ગઈકાલનો એક મીડિયાની અંદર ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે કે ગુજરાતમાં વાઘ આવ્યો અને રતનમહાલના વન્ય અભયારણ્યની અંદર જેની વર્ષો પહેલાં બાયોડાયવર્સિટી હતી, એ બાયોડાયવર્સિટીને જાળવી રાખવા માટે વન વિભાગ ખૂબ અનેક પ્રયાસો કરતું હતું અને તેના જ ભાગરૂપે અત્યારે આપણે એના પરિણામો જોઈ રહ્યા છીએ કે એ કેમેરામાં ટ્રેપ થયો। વન વિભાગ એને સતત મોનિટરિંગ કરતું હતું અને એ જ્યારે ટ્રેપ થયું એના પછી હાકબાક ન થાય, એને પીવાની ખાવાની વ્યવસ્થાઓ નેચરલ બાયોડાયવર્સિટી સાથે એને જે હેબિચ્યુટ હોય એ પ્રમાણેનું આયોજન વન વિભાગે કર્યું છે। અમારા ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને અમારા મંત્રી શ્રી અર્જુનભાઈના માર્ગદર્શન હેઠળ અત્યારે એને પૂરતી સુવિધાઓ મળી રહે, એમાં કોઈ ડિસ્ટર્બ ના થાય અને ગુજરાતની જે બાયોડાયવર્સિટી પહેલાં જે હતી એ જ બાયોડાયવર્સિટી સાથે ગુજરાતમાં વાઘનું પુનઃ સ્વાગત છે। સંવાદદાતા મલ્હાર જોડાયા છે ફોન લાઈન ઉપર। મલ્હાર, આ તસવીરો ઘણી જ સુંદર છે અને સારી બાબત છે કે ફરી એકવાર પુનઃ સ્વાગત થયું છે વાઘનું રતનમહાલના જંગલમાં। શક્યતા એવી પણ છે કે તેની સાથે તેનો પરિવાર પણ હોય, એટલે કે અન્ય વાઘોની વસ્તી પણ હોય। અપડેટ શું? ચોક્કસ ગુજરાત માટે ખૂબ જ મહત્વના અને સારા સમાચાર કહી શકાય, કારણ કે ગુજરાતમાં અત્યાર સુધી લોકો જે છે તે સિંહ દર્શન કરતા હતા, પરંતુ હવે વાઘના પણ દર્શન જે છે તે ગુજરાતી વાસીઓ જે છે તે કરી શકશે। ગુજરાતનો જે દાહોદનો જે જિલ્લાના જે રતનમહાલ અભયારણ્ય છે તેમાં છેલ્લા 9 મહિનાથી આ વાઘ જે છે તે ત્યાં આગળ આટાફેરા કરતો હતો। વન વિભાગ દ્વારા જે છે તેને ટ્રેક પણ કરતા હતા, સીસીટીવી કેમેરા પણ રાખ્યા હતા, એટલે વાઘની જે ચહલ પહલ હતી તેના પર સતત જે છે તે વન વિભાગે જે છે તે નજર બનાવી રાખી હતી। વાઘ ત્યાં આગળ સ્થાયી થાય તે માટે જે છે તે પશુ એટલે કે તેના ખોરાક માટેની પણ વ્યવસ્થા જે છે તે વન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને ત્યાં આગળ વાઘને સમયસર ખોરાક મળી રહે તે માટે કેટલાક હરણો પણ જે છે તે મૂકવામાં આવ્યા છે, સાબરો જે છે તે મૂકવામાં આવી છે, એટલે વાઘ ત્યાં આગળ તેના પરિવાર સાથે સ્થાયી થાય તે પ્રકારનું આયોજન જે છે તે કરવામાં જે છે તે વન વિભાગ દ્વારા આવ્યું છે। અત્યારે વાઘ જે છે તે દાહોદનો જે આ વિસ્તાર જે છે તે રતનમહાલ અભયારણ્ય જે છે ત્યાં આગળ અત્યારે જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોની અંદર વન વિભાગ દ્વારા જે છે તે આ વિસ્તારને કોર્ડન કરીને વાઘ ત્યાં આગળ કાયમ માટે સ્થાયી થાય તે પ્રકારનું આયોજન જે છે તે અત્યારે હાથ ધરવામાં આવ્યું છે। રાજ્યના વન વિભાગના મંત્રીએ પણ આ સમગ્ર મામલે પુષ્ટિ કરીને સ્પષ્ટતા કરી છે કે ગુજરાતમાં વાઘ જે છે તે હવે અહીંયા આગળ સ્થાયી થઈ રહ્યો છે અને તેના માટે રાજ્ય સરકાર અને વન વિભાગ જે પણ પ્રકારના પ્રયાસ કરવા પડશે તે પ્રકારના પ્રયાસો જે છે તે હાથ ધરવામાં આવશે। બિલકુલ મલ્હાર, આભાર વિગતો બદલ।